પોલીસ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં જ ગરબાનું એક ભવ્ય આયોજન થયું હતું। ઉલ્લેખનીય છે કે પોલીસ વર્ગમાં ક્યારેય વાર તહેવાર હોતો નથી, ગમે તેવા તહેવારોમાં પણ તેમની ફરજો ચાલુ હોય છે। ત્યારે પોલીસ સેવા સમિતિ દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ગરબાનો સુંદર લહાવો લઈ શકે તેના માટે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિતિ દ્વારા યોજાયેલા આ ગરબામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓએ પરિવાર સહિત ભાગ લીધો હતો। આ ગરબામાં સાંસદ હરીન પાઠકે પણ હાજરી આપી ઉપસ્થિત રહી સૌ લોકોના ઉત્સાહ વધારો કર્યો હતો। નોંધનીય છે કે પોલીસ સેવા સમિતિ દ્વારા પોલીસ કર્મચારીઓના હક તથા હિત અંગે વિચારી લડવામાં આવે છે અને પોલીસ કર્મચારી સાથે પગાર ચૂકવણી સહિત થતા અન્યાય સામે વિરોધ કરવામાં આવે છે। આ સંસ્થા ગુજરાત પોલીસની મદદ માટે કામ કરી રહી છે। ત્યારે આ સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। बोले तो मास्टर में मास्टर, 20 बोले तो અમે એક આશા સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે કાર્યક્રમની આશાને આપ સર્વે અહીંયા આવીને પરિપૂર્ણ કરી દીધી છે। તે બદલ હું લોકરક્ષક પોલીસ સેવા સમિતિ તથા તેના પરિવાર તરફથી આપ સર્વને ખૂબ ધન્યવાદ પાઠવું છું। વધુમાં આપનો કંઈ સમય બગાડતા નહીં, સંસ્થા વિશેની એક ટૂંકી માહિતી આપને આપવા માંગુ છું। લોકરક્ષક સેવા સમિતિ એટલે લોકરક્ષક પોલીસ સેવા સમિતિ ગુજરાતની 5.5 કરોડ જનતાને કોણ સાચવે છે? પોલીસ કર્મચારીઓ। આજે નવરાત્રી દરમિયાન આપણા ઘરની બહુ બેટી નરોડાથી સેટેલાઇટ, વસ્ત્રાપુરથી નિકોલ, વસ્ત્રાલથી આંબાવાડી જેવા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના ડર વગર ફરી શકે છે।